નમસ્કાર, સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં. વાત કરીએ છીએ પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર હવે પ્રોસીડ વિધાઉટ વેરિફિકેશનનું ઓપ્શન આવ્યું છે, જેના અનુલક્ષીને હવે THR વિતરણ કરતા સમયે ચહેરો છે એ ફેસ છે એ કેપ્ચર થઈ રહ્યો નથી. તો હવે તમે એ ઓપ્શન પસંદ કરીને THR વિતરણ છે એ કરી શકો છો. ચાલો સમજીએ આ ઓપ્શન છે એ કઈ રીતે આપણા THR વિતરણ કરતા સમયે યુઝ કરવાનું છે. એ અનુલક્ષીને તમે પોષણ ટ્રેકર એપ્લિકેશન છે એને ઓપન કરો છો. તમારે THR વિતરણ કરતા સમયે ડેઇલી ટ્રેકિંગમાં જવાનું છે. ત્યાંથી THR અને SCM નું જે બોક્સ છે, જે ખાનું છે, જે વિકલ્પ છે એના ઉપર તમારે ક્લિક આપી દેવાનું છે. અહીંયા સગર્ભા માતા છે એના પર ક્લિક કરીએ અને પ્રોસીડ વિધાઉટ વેરિફિકેશન નામનું ઓપ્શન જે છે એ કઈ રીતે યુઝ થશે, એ સુધારો છે એ કઈ પ્રકારનો છે એ સમજીએ. અહીંયા તમે પ્રેગ્નન્ટ વુમન ઉપર ક્લિક આપી દીધું છે. અહીંયાથી આપણે કોઈ એક નામ છે એના પર ક્લિક આપી દઈએ. જેમ કે THR વિતરણ કરવા માટે THR ઉપર ક્લિક આપીશું. આ સગર્ભા માતા છે. 25 દિવસો આપણે ક્લિક કરી દઈશું. 4 પેકેટ છે એના ઉપર આપણે ક્લિક આપી દઈશું અને ફેસ વેરિફિકેશન છે એ ઓપ્શન ઉપર ક્લિક કરી દઈશું. જેવો તમે એના પર ક્લિક કરો છો એટલે હવે આપણે એ લાભાર્થીનો ફેસ કેપ્ચર છે એ કરવાનો આવશે. યસ, અહીંયા તમે ખાસ નોંધ લેશો. આ છે 25.1.3 નું અપડેટ, જેની અંદર ફેસ છે એ કેપ્ચર થઈ રહ્યો નથી. તો તમે આ ઓપ્શન છે ફેસ પ્રોસીડ વિધાઉટ વેરિફિકેશનનું ઓપ્શન છે એ અહીંયા તમારી સામે છે એ ખુલીને આવી જશે. સૌથી પહેલાં તો તમારે ફેસ કેપ્ચર કરવું પડશે. જેમ કે અહીંયા આપણે ક્લિક આપી દીધું, પ્રોસીડ ઉપર ક્લિક આપી દીધું છે. અહીંયાથી હવે આપણે એ બેન છે એનો ફેસ વેરિફિકેશન છે એ કરી લઈએ. યસ, અહીંયા ફેસ કેપ્ચર થઈ રહ્યો છે. યસ, અહીંયા આ જોશો અનેબલ ટુ ફેસ મેચ આ પ્રકારનો ઓપ્શન આપણી સામે આવી જશે. તો અહીંયા તમારી સામે નવું ઓપ્શન છે એ ખોલીને આવી જશે. એ છે પ્રોસીડ વિધાઉટ વેરિફિકેશનનું ઓપ્શન. આ ઓપ્શન એ છે કે તમે જે લાભાર્થીનો ફેસ વેરિફિકેશન કરી રહ્યા છો પણ એ ફેસ મેચ થઈ રહ્યો નથી, એવા સમયે તમે હવે આ પ્રોસીડ વિધાઉટ વેરિફિકેશન એના પર ક્લિક આપી તમે THR વિતરણ છે એ કરી શકો છો. સામાન્ય રીતે એવું કહીએ કે જ્યારે પણ તમે THR વિતરણ કરવા જાઓ છો અને ફેસ મેચ થઈ રહ્યો નથી, તો તમારી સામે આ બીજા નંબરનું ઓપ્શન છે એ ખુલીને આવી જશે. આ ઓપ્શનના અનુલક્ષીને હવે તમે ફેસ કેપ્ચર કર્યા વગર પણ THR વિતરણ છે એ કરી શકો છો. અહીંયા નોંધ એ લેશો, સૌથી પહેલાં તો તમારે જે તે લાભાર્થીનું ફેસ વેરિફિકેશન કરવું પડશે. જો એ ફેસ મેચ નથી થતો એ પ્રકારનો મેસેજ આવે છે પછી જ આ ઓપ્શન ખુલીને તમારી સામે આવી જશે. પછી તમે અહીંયા એના ઉપર ક્લિક આપો, પ્રોસીડ ઉપર ક્લિક કરી દેશો એટલે THR વિતરણની એન્ટ્રી છે એ તમે 100% પૂર્ણ કરી શકો છો. જેમ કે અહીંયા આપણે જોઈએ છે એ THR વિતરણ સક્સેસફુલ થઈ ગયું છે. તો આ હતું THR વિતરણ કરતા સમયે જ્યારે ફેસ મેચ થઈ રહ્યો નથી, તો હવે નવું ઓપ્શન મુજબ તમે THR વિતરણ છે એ કરી શકો છો. આશા રાખું છું આ વિડીયો દ્વારા આપણને THR વિતરણ કરવાની જે સમસ્યા છે એનું સમાધાન મળવા પાત્ર થયું હશે. ફરી મળીએ છે આવી જ નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો અને સાથે મારી વાત યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ નથી કર્યું તો ખાસ કરી લેશો. પોષણ ટ્રેકરના અનુલક્ષીને માહિતી આ લઈને આપણે આવીએ છીએ, આપને મદદરૂપ થઈએ છીએ. ફરી મળીએ નવી માહિતી સાથે.